हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में अपना मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषयनी चर्चा करीशुं। तो जो मित्रों मैथ्सनी अंदर आज आपने जोवाना छे 2024 ની અંદર જે ગ્રામીણ બેંક પરીક્ષા યોજાઈ તેની અંદર સિમ્પ્લિફિકેશન ચેપ્ટરમાંથી સૌથી વધુ ગુણનું પૂછાયેલું છે, બરોબર। એ અગાઉ પણ આપણે પાર્ટ 1 જોઈ ગયા છે, આજે જોઈશું પાર્ટ 2, બરોબર। અને જો મિત્રો અત્યારે જે ગ્રામીણ બેંકની જે વેકેન્સી બહાર પડી છે તેના માટે તમારે આ ક્વેશ્ચન ખૂબ જ ઉપયોગી સાબિત થશે, બરોબર। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। તો જો ક્વેશ્ચન નંબર 1 જોઈશું। અહીંયા શું કહે છે 2100 ભાગ્યા 15 ભાગ્યા ખાલી જગ્યા છે, અહીંયા આપણે કેટલી રકમ આવે એ જોવાનું છે, બરાબર 260 ભાગ્યા 52 ગુણ્યા વર્ગમૂળમાં 16। તો હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? તો જો મિત્રો ગણતરી આપણે આ બાજુથી કરવાની છે, બરોબર। તો સૌપ્રથમ આપણે 2100 એમને એમ લખીશું, 2100 ભાગ્યા 15 ભાગ્યા ખાલી જગ્યા બરાબર। તો જો મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ જ ઉડાડી દઈએ, 52 પંચા કેટલા થશે 260, બરોબર। ચાલો તો અહીંયા 5 વધશે અને વર્ગમૂળમાં 16 છે, તો હવે આ કોનું છે? તો 4 ચોક 16 એટલે 4નું વર્ગમૂળ, તો 4 અહીંયા લખીશું તો વર્ગમૂળ નીકળી જશે, બરોબર। ચાલો અહીંયા 2100 ભાગ્યા 15 ભાગ્યા ખાલી જગ્યા બરાબર અહીંયા 4 પંચા 20 થશે, બરોબર। ચાલો હવે શું કરીશું? આ સ્ટેપ લઈએ, 2100 ભાગ્યા છેદમાં લખી દઈએ 15। ચાલો હવે શું કરીશું? જો આ 20 છે એને બરાબરની આ બાજુ લાવતા શું થશે? અહીંયા ભાગાકાર છે એટલે છેદમાં આવી જશે 20, બરોબર। ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ, આ જીરો ઉડી જશે, ઉપર 210, 15 દુ 30 નીચે રહેશે। ચાલો આ જીરો ઉડી જશે, હવે 7 તરી 21, બરાબર। તો અહીંયા જવાબ કેટલો મળશે? 7, બરાબર। તો ઓપ્શન નંબર ડી આપનો સાચો આન્સર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈએ। સૌપ્રથમ આપણે રકમ વાંચીએ। તો જો મિત્રો 1050 માઇનસ 360 પ્લસ ખાલી જગ્યા છે અહીંયા કેટલી રકમ આવે એ આપણે શોધવાનું છે, પ્લસ 550 બરાબર 1650 થાય, બરાબર। તો હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? તો જો મિત્રો 1050, હવે આ પ્લસ છે તો એને આ બાજુ લઈ લઈએ, બરાબર। 550 માઇનસને આ બાજુ રાખીએ, 360 પ્લસ ખાલી જગ્યા બરાબર 1650, બરાબર। ચાલો હવે આનો સરવાળો કરીશું, 1050 પ્લસ 550 કેટલા થશે? તો અહીંયા 1600 થશે, બરાબર। 1600 માઇનસ 360 પ્લસ ખાલી જગ્યા બરાબર 1650। ચાલો હવે શું કરીશું? આ 1600 છે એને બરાબરની આ બાજુ લાવતા શું થઈ જશે? માઇનસ થઈ જશે, બરાબર। તો અહીંયા માઇનસ 360 પ્લસ ખાલી જગ્યા બરાબર 1650 બરાબરની આ બાજુ 1600 આવતા માઇનસ થઈ જશે એટલે માઇનસ 1600 લખીશું, બરાબર। ચાલો હવે માઇનસ 360 પ્લસ ખાલી જગ્યા બરાબર, ચાલો 1650માંથી 1600 બાદ કરીએ તો અહીંયા રહેશે કેટલા? 50, બરાબર। ચાલો હવે આ માઇનસ 360 છે એને બરાબરની આ બાજુ લાવતા પ્લસ થઈ જશે, બરાબર। તો અહીંયા 50 પ્લસ 360 થશે, બરાબર। ચાલો આનો સરવાળો કેટલો થશે કુલ? તો 410 થશે। તો એ જ આપનો અહીંયા જવાબ થશે, કેટલા? 410, બરાબર। આ આપનો ફાઇનલ જવાબ। તો ઓપ્શન નંબર સી આપનો સાચો આન્સર, બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। તો જો અહીંયા પ્રથમ જ ખાલી જગ્યા છે, પ્લસ માઇનસ 20નો વર્ગ બરાબર 390 પ્લસ વર્ગમૂળની અંદર 22500 છે, બરાબર। તો હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? તો અહીંયા ખાલી જગ્યા એમને એમ રાખીશું, પ્લસ જો મિત્રો 20નો વર્ગ કેટલો થશે? તો 20નો વર્ગ કેટલો થાય છે? 400, બરાબર। અહીંયા માઇનસ માઇનસ થશે, જો માઇનસ ગુણ્યા માઇનસ, બરાબર। તો અહીંયા પ્લસ થઈ જશે, બરાબર। જો માઇનસ 20 ગુણ્યા માઇનસ 20 કેટલો થઈ જશે? 400 એટલે પ્લસ થઈ જશે, બરાબર। તો અહીંયા પ્લસ 400 આવશે, આ માઇનસ નીકળી જશે, બરાબર। માઇનસ માઇનસ નીકળી જશે। ચાલો અહીંયા 390 પ્લસ
જો મિત્રો આપણે આ 3 અંક જ જોવાના છે. 225 એ કોનો વર્ગમૂળ છે? તો 15નો. બરાબર. ચાલો એ 15 લખીએ અને આ 2 0 છે, અહીંયા 2 0 છે, એનો 1 0 કરી દઈશું એટલે 150નો વર્ગ કેટલો થશે? 22,500. બરાબર. ચાલો હવે આગળ વધીએ. જો અહીંયા પ્લસ 400 બરાબર. હવે આનો સરવાળો કરીશું તો કેટલા થશે? 390 પ્લસ 150. બરાબર. તો અહીંયા 540 થશે. બરાબર. ચાલો હવે જો મિત્રો આ 400 છે બરાબર, એને આ બાજુ લાવતા અહીંયા 540 છે, આ 400 છે એને આ બાજુ લાવતા માઇનસ થઈ જશે એટલે 400 થઈ જશે. બરાબર. ચાલો 540માંથી 400 બાદ કરતાં કેટલા થશે? કેટલા રહેશે? તો 140 રહેશે. બરાબર. તો અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં કેટલો જવાબ આવશે? 140. બરાબર. આ આપનો ફાઇનલ જવાબ. તો ઓપ્શન નંબર સી આપનો સાચો આન્સર. બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. સૌપ્રથમ આપણે રકમ વાંચીએ. તો જો અહીંયા 710 માઇનસ 1500ના 42% બરાબર ખાલી જગ્યા માઇનસ વર્ગમૂળની અંદર 784. બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. જો અહીંયા 710 માઇનસ 1500ના ના છે ત્યાં આપણે શું કરવાનું છે? ગુણાકાર. 1500ના નાની જગ્યાએ ગુણાકાર. 42% છે એટલે છેદમાં 100 આવશે જ. બરાબર. હવે બરાબર ખાલી જગ્યા. જો મિત્રો અહીંયા વર્ગમૂળની અંદર 784 છે તો આ કેનો વર્ગમૂળ છે? તો 28નો. બરાબર. તો આપણે ડાયરેક્ટ માઇનસ 28 કરી દઈએ. 28 કરીશું એટલે વર્ગમૂળ નીકળી જશે. બરાબર. ચાલો એ જ રીતના હવે આપણે શું કરીશું? અહીંયા જો જે ઉડે તે ઉડાડી દઈએ. આ ગુણાકાર છે એટલે આ 2 0 આ 2 0 ઉડી જશે. તો રહેશે ઉપર 15 ગુણ્યા 42. તો 710 માઇનસ 42 ગુણ્યા 15 કરીશું ત્યારે અહીંયા મળશે આપણે કેટલા? 630 મળશે. બરાબર. ખાલી જગ્યા માઇનસ 28. બરાબર. ચાલો હવે 710 માઇનસ 630 તો આપણે અહીંયા મળશે ફક્ત 80 મળશે. બરાબર. ચાલો બરાબર માઇનસ 28. બરાબર. ચાલો હવે 80. હવે જો મિત્રો આ માઇનસ 28 છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર. ચાલો હવે આનો સરવાળો કરીશું. 28 પ્લસ 80 તો કેટલા મળશે? 108 થશે. બરાબર. તો આ જ આપનો ફાઇનલ જવાબ. તો ઓપ્શન નંબર ડી આપનો સાચો આન્સર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. તો જો મિત્રો અહીંયા કૌંસ આપેલો છે એટલે ખાસ મહત્વ કૌંસનું પણ હોય છે. 200 માઇનસ 15 ગુણ્યા 8 ભાગ્યા જે 64નું ઘનમૂળ છે. બરાબર. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવી રકમ હોય તો સૌપ્રથમ આપણે કૌંસની અંદર જે રકમ આપેલી હોય એ પહેલાં સોલ્વ કરવાની છે. બરાબર. અને કૌંસની અંદર જો ગુણાકાર હોય તો એને પહેલાં. બરાબર. તો અહીંયા આપણે સૌપ્રથમ 200 એમને લખીશું માઇનસ. તો જો મિત્રો અહીંયા 15 8 કેટલા થશે? 120 થશે. બરાબર. ચાલો કૌંસની અંદર ભાગ્યા. જો અહીંયા 64નું ઘનમૂળ કેટલું થશે? તો 4 ચોક 16 16 ચોક 64 એટલે 4 થશે. બરાબર. એટલે ઘનમૂળ નીકળી જશે. ચાલો હવે તો જો મિત્રો આ કૌંસની અંદર છે એનું સૌપ્રથમ આપણે સોલ્યુશન કરીશું. બરાબર. પછી આપણે આનું તો અહીંયા 200માંથી 120 બાદ કરીએ તો અહીંયા આપણે મળશે કેટલા? 80. ચાલો 80 ભાગ્યા 4 તો 20 ચોક 80 થશે. બરાબર. તો અહીંયા આપનો ફાઇનલ જવાબ કયો આવશે? 20. તો ઓપ્શન નંબર સી આપનો ફાઇનલ જવાબ. બરાબર. તો ચાલો મિત્રો આપણે આ પાર્ટ અહીંયા પૂરો કર્યો છે. હવે મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર. અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો. તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ. અને જો મિત્રો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો 100% કરી લીજો, જેથી કરીને તમને આવી અવનવી પેટર્ન તેમજ જે ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ પ્રકારની ભરતીઓ બહાર પડે છે એની નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર આવી જશે. ક્યારે? તો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી હશે ત્યારે. બરાબર. તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર.